નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં. હું છું પ્રોફેસર વાળા અને આપના માટે લાવ્યો છું ધૂમકેતુના તણખા મંડળ એકમાંથી એક સુંદર ટૂંકી વાર્તા. વાર્તાનું નામ છે તારણહાર. વાર્તા છે સૌરાષ્ટ્રના એક સામંત ખાચર નામના બહારવટિયાની. સામંત ખાચર પોતાની જમીનના ઝઘડામાં 4 વર્ષથી બહારવટે ચડ્યો છે. તેને દીનદયાળ બાપુએ બોલાવ્યો છે અને સામંતના સાથીઓને યાદ કરે છે. ત્યારે સામંત કહે છે, સાથીઓ સાલેમાળના ડુંગરામાં છે. પોતે એકલો મળવા આવ્યો છે અને ત્યાંથી બરડાના ડુંગરમાં ઉતરી પડવાનો છે તેવું કહે છે. બાપુ દીનદયાળ કહે છે કે બરડાના ડુંગરમાં એક ફકીર રહે છે. દીન દરવેજ તેનું નામ છે. તું તેને મળજે એટલું કહેવા જ બોલાવ્યો છે એવું કહે છે. હવે તું સુખેથી જા અને શસ્ત્ર ત્યાગ કરવાનો સમય આવે ત્યારે જરૂર પાછો આવજે. સામંત બરડાનો ડુંગર ખૂંદતો ખૂંદતો ફકીરની ઝૂંપડી પાસે આવી પહોંચે છે અને બહારથી બૂમ પાડે છે, બાપુ દીન દરવેજ છે કે? થોડી વારમાં ઝૂંપડાનું બારણું ખોલી એક કદાવર વૃદ્ધ ભલો માણસ બહાર આવે છે. સામંતને પોતાની ઝૂંપડીમાં લઈ જાય છે. સામંત ઝૂંપડીમાં નજર કરે છે તો ગરીબી અને સાદાઈ જોવા મળે છે. સાથે નાના પ્રાણીઓ અને પક્ષીઓને જાણે આશરો હોય તેવું લાગે છે. ફકીરે સામંતને નાસ્તો કરાવ્યો અને પોતે પાટીમાં આંકડા મૂકવા લાગ્યા. સામંતથી સહજ રીતે પૂછાયું, તમે ભણો છો? ફકીર બોલ્યા, ના, હું તો ખુદાની ઈચ્છા પ્રમાણે આંકડા ગોઠવું છું. સામંતે બુકાની છોડી પૂછ્યું, તમે મને ઓળખો છો? ફકીરે લેશ માત્ર વ્યગ્ર બન્યા વિના શાંતિથી જવાબ આપ્યો, હું તમને ઓળખું છું. સામંત ખાચર? હે? સામંત ખાચરને નવાઈ લાગી. ક્યાંથી ઓળખો છો? ત્યારે ફકીર બોલ્યા, દીનદયાળ મારો દોસ્ત છે. સામંતને ફકીરની વાતમાં રસ પડ્યો. ફકીર જાણે પીર કે ઓલિયા હોય તેવું સામંતને લાગ્યું. તેણે ઝડપથી ફકીર તરફ હાથ ધરી કહ્યું, મારા નસીબનો તાગ દેખાડો ઓલિયા. તું માનીશ નહીં. ફકીરે બરાબર સામંત સામે જોઈને કહ્યું, હું માનીશ. સામંત ઉતાવળે બોલ્યો. ફકીર ઝપાટાબંધ પાટીમાં આંકડા લખવા લાગ્યા અને બોલ્યા, લડાઈમાં ગયું અને સ્નેહમાં બદલાશે. જમીન પાછી મળશે કે નહીં? ફકીરે કહ્યું, હા, પણ જ્યારે જમીનમાં રસ નહીં રહે ત્યારે. સામંતે કહ્યું, કેમ? ત્યારે ફકીરે કહ્યું, તારો પાપ પૂર્ણ છે, તેનું ફળ તારા ઘરમાં છે. પાપના મધુર લાગતા ફળને ઉચ્છેદ્યા પછી જ નવું જીવન શરૂ થશે. સામંતે કહ્યું, હું કોને ઉચ્છેદીશ? જ્યારે તારું જીવન અન્યાયપૂર્ણ અને અપવિત્ર હતું ત્યારે જે આવ્યું હતું તારા મધુર અને પ્યારા એકના એક પુત્રને. સામંત ભય અને ગભરાટમાં બેસી ગયો. સામંત જ્યારે જુવાન હતો ત્યારે વિલાસી અને વિષયી હતો. ત્યારે તેને એક દીકરો થયેલો. આજે આ દીકરાનો વધ કરવાથી જીવનની દિશા બદલશે. ન્યાયને તારો સ્વભાવ બનાવી દે, જીવન બદલાશે. ફકીરની વાણી સાંભળી સામંત ઘોડી પર બેસી નીકળે છે. રસ્તામાં નદીના કાંઠો આવે છે. એક સ્ત્રી ઝડપથી કપડાં ધોવે છે. સામંતે પોતાની ઘોડીને પાણી પીવડાવ્યું. સ્ત્રી થરથર ધ્રુજવા લાગી. નદીના એકાંતમાં એક અબળાને જોઈ છતાં અડગ રહેનાર વીરને જોઈ તેની ભક્ત બની ગઈ. જતાં જતાં તેના મોઢામાંથી શબ્દો નીકળ્યા, ભાઈ, ખરા રાજવંશી છો. સામંતનું ધ્યાન ખેંચાય તે પહેલાં તે નીકળી ગઈ. પણ ઉતાવળમાં તે સ્ત્રી વીંટી ધોવાની જગ્યા પર જ મૂકીને જાય છે. સામંતે વીંટી લીધી અને પાછળ ગયો. બહેન, તમારી વીંટી? હા ભાઈ. બાપુ, તમે કેવા છો? મારું નામ સામંત ખાચર. જો સામંતે ડરવાની ના ન પાડી હોત તો સ્ત્રી ચીસ પાડી ઉઠત. ખાચરે કહ્યું, આજે આ ગામ લૂંટવું છે. તમે કેવા છો? સામંતે પૂછ્યું. અમે આયર. મારું નામ નાગમતી. ઠીક, જાઓ, કામ પડે તો સંભાળજો.
બાઈ ગભરાટ અને ભયમાં ચાલી ગઈ. સામંતે તે દિવસે ગામ લૂંટ્યું. લૂંટ પૂરી કરી બીજા દિવસે નદીના પટમાં બધા બેઠા છે. દૂરથી એક સ્ત્રી તેમના તરફ આવતી જોવા મળે છે. છેક પાછે આવતા સામંતે સ્ત્રીને ઓળખી. આ તો નાગમતી હતી. સામંતે તેને માનથી બોલાવી, આવો બહેન, કાંઈ કામ છે? હા, નાગમતીએ કહ્યું. કેમ આવ્યા બહેન? ત્યારે નાગમતીએ કહ્યું, ભાઈ, કાલે તમે આંગળી શોભાવી પણ મેં નાક ગુમાવ્યું. કેમ બેન, એવું શું છે? ભાઈ, તમારા સાથીઓ પુરુષ પાસેથી પૈસા લે છે અને સ્ત્રી પાસેથી, તે બોલતા ધ્રુજી. ઘરેણાં, એક માણસે ઉમેર્યું. સામંતની દ્રષ્ટિ ફરી. મૂળું, અત્યારે બહારવટિયા નથી હો. એક જણ ન્યાય માગે છે, ખબર છે ને? શું બહેન? સામંત બોલ્યો. સ્ત્રી પાસેથી લાજ અને આબરૂ. હે? કોણ છે એવો અમારા ડાયરામાં? નાગમતી ડાયરા તરફ જોઈ બોલી, જુઓ, તમારી પાસે બેઠેલો જુવાન. સામંત પાસે તેનો કનૈયા જેવો રૂપાળો નાગભાઈ બેઠો હતો. સામંતે તેની સામે જોયું અને બોલ્યા, નાગભાઈ? નાગભાઈએ શરમથી માથું નીચું નમાયું. તે બોલ્યો, કાલે તેણે અન્યાય કર્યો છે. સામંતે કહ્યું, આપણને ખબર છે, આબરૂ હોય છે ત્યાં સુધી જ સ્ત્રી અને પછી તે મળદું હોય છે. તને તારા કર્યાની સજા મળશે. કોઈ કાંઈ બોલે તે પહેલાં સામંતની ગોળી છનનનન કરતી નાગભાઈને વીંધીને ચાલી ગઈ. સામંત હિંમતથી નાગમતી તરફ ફર્યો. બસ બહેન. પણ નાગમતી પણ 2 ડગલા આગળ વધી. ભાઈ, હું પણ આયર છું, ખૂનની તરસી નથી, મારી આબરૂની ભૂખી છું. સામંત દોડીને અટકાવે તે પહેલાં નાગમતી નું હૃદય કટારથી વિંધાઈ ગયું. લોહીથી તરફડતા પોતાના દીકરા તરફ સામંત ફર્યો. તેની આંખમાંથી આંસુની ધારા છૂટી. પછી તો સામંતને જમીન પાછી મળે છે, પરંતુ સાચા ન્યાય માટે કોઈનું પણ બલિદાન આપતા આયરો અને બહારવટિયાની ન્યાયપ્રિયતાને નિરૂપતી આ વાર્તા તમને ગમી હશે. જો વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપને આવા અવનવા વિડીયો હું તમારા સુધી પહોંચાડી શકું. આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આપ ખુશ રહો, આનંદિત રહો. ધન્યવાદ.